જો તમને પીસીઓડીની તકલીફ હોય તો તમારે તમારી લાઈફસ્ટાઈલમાંથી આ 3 Pને ખાસ દૂર કરવા જોઈએ, જેથી તમારા હોર્મોન બેલેન્સ થશે અને સાથે પીસીઓડીમાં પણ ફાયદો થશે. તો આ 3 P ક્યાં છે? સૌથી પહેલો P એટલે પુઅર ન્યુટ્રિશન, એટલે કે શરીરમાં પોષણવાળો ખોરાક ન લેવો. મિત્રો, જ્યારે આપણે વધારે પડતો મેંદો, બેકરીની વસ્તુ, જંક ફૂડ કે પેકેટ ફૂડ લઈએ છીએ ત્યારે તેમાંથી આપણને કોઈ જ પોષણ મળતું નથી અને જેની અસર આપણા હોર્મોન્સ પર પડે છે. એટલે જ તમારા રૂટીનમાં સિઝન મુજબના ફળો, લીલા શાકભાજી અને ગાયનું ઘી જરૂરથી લ્યો. બીજો P પુઅર સ્લીપ, એટલે કે ઓછી ઊંઘ લેવી. પૂરતા પ્રમાણમાં ઊંઘ ન લેવાથી તે આપણા હોર્મોનને ડિસ્ટર્બ કરે છે. માટે સૂવા અને ઉઠવાનો સમય એક ફિક્સ રાખો અને સાથે જ ઓછામાં ઓછી 7 થી 8 કલાકની ઊંઘ જરૂરથી લ્યો. ત્રીજો અને સૌથી અગત્યનો P છે પેસિવ લિવિંગ, એટલે કે બેઠાડું જીવન હોવું. જ્યારે આપણે કસરત કરતા નથી કે બેઠાડું જીવન જીવીએ છીએ ત્યારે તેને કારણે આપણું વજન વધે છે અને જેની અસર આપણા હોર્મોન્સ પર પડે છે. માટે આખા દિવસમાં થોડોક સમય કાઢી વોકિંગ, યોગ, પ્રાણાયામ કે સૂર્ય નમસ્કાર જરૂરથી કરો. વિડીયો એવા લોકોને જરૂરથી શેર કરો કે જેમને પીસીઓડીની તકલીફ હોય.